હવે આઈમાં બધા મને બર્થડે ની વિશ કરવા આવજો. જાવ તો બગદાણા શું છે સવારમાં ઘડીક મારે રમવું પડે. હેપી બર્થડે એમ તો તને મેં કીધું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો તમે તમારા ખ્યાલથી બધા મજામાં જશો ને હું પણ આજે મજામાં જ છું. તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં. તો બધાને જય ખાખી બાપુ, જય મંગલમાં, જય માતાજી, જય ગેલમાં. તો આજે તો હું બહુ જ ખુશ છું, કેમ કે આજે છે મારો બર્થડે. તો આજ તો હું બહુ જ ખુશ છું. આજ મારો જન્મદિવસ છે અને આજે જો હું અત્યારમાં વહેલા હારે ઉઠી ગઈ છું ને નાહી ધોઈને ફ્રેશ થઈને રસોઈ બસોઈ બનાવી નાખી છે, કેમ કે આજ તમારો બર્થડે છે એટલે હું તો ખુશ જ હોઉં. કેમ આજ તો મને વહેલા હારું ઉઠવાનું મન છે, એટલે હું વહેલા હારું ઉઠી ગઈ હતી અને બધું કામ બામ કરી નાખ્યું છે ને અત્યારે તો હું ફ્રેશ થઈ ગઈ છું. તો અત્યારમાં બહુ કાંઈ જવાય એવું હતું નહીં, તે મને થોડુંક દાન કરવાનું મન છે એટલે મેં જો પારેવડાને થોડોક અનાજ નાખી દીધું છે. એ પારેવડા ખાવા માંડ્યા છે અનાજ. જો તમે આ બધા કેટલા બધા પારેવા છે ને બધા મેં દાણા નાખ્યા છે એટલે એ બધા દાણા ખાવા માંડ્યા છે. ને આયુષ્ય ને આરાધ્યાએ તો અત્યારમાં મને વિશ કરી દીધી છે ઉડતા વેત ડાયરેક્ટ કીધું કે મમ્મી હેપી બર્થડે. ને હજી એક માણસ એવું છે તે એણે તો મને કાંઈ હજી કીધું નથી. તો આપણે એને પૂછીએ કે કહે કે નહીં કે એમ. તમે કાંઈ કહેશો કે આજ મારો બર્થડે છે? હે હેપી બર્થડે એમ તો તને મેં કીધું છે. કાંઈ કીધું નથી. હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે તું જીવો સારો સાલ. તારી બધી મનોકામના પૂરી કરે. શુભેચ્છા બીજું શું હોય? ઠીક. અરે જે તું શું કહેવા આવીશું? હે આર જે તો મને આમ બસ ભરી ભરીને વિશ કરશે, એની જેવી વિશ તો હજી મને કોઈ કરી નથી. કે મારે ગયા જો કેટલી બસ ભરી ગઈ. અરે ગયા આમ કાંઈ કહેતો ખરી બેન? હાલો ફેમિલી, તો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે હું તો અત્યારે મારી પાડી ચાલી છે ને આની પાસે આવ્યો. આની પાસે સવારમાં ઘડીક મારે રમવું પડે, કારણ કે માથા ઉલાળવાના હોય ને. હા ઘડીક એ શું કહેવાય કે બાંધેલી હોય કે એટલે પગને બગને હલવાડી દે એટલે ઘડીક મસ્તી કરે. તો મારતી તો નથી એટલે વાંધો નહીં, મારે ત્યાં ખીંગડા બીંગડા આપને આમ ક્યાંય ઉલાળી મૂકે. તો આ ભૂમિનો બર્થડે છે ને, તો ભૂમિને કંઈક જવાનો વિચાર છે એને પૂછવું ખાલી ત્યાં શું છે. બોલ જ્યાં જવાનું હતું? બગદાણા. બગદાણા શું છે? આપણે ખેતરમાં કામ હોય કે બીજા આખા જઈએ બગદાણા નજીક છે કે હારણ બાપા સીતારામના દર્શન કરતા અમે ત્યાં આવ્યા પણ બગદાણા જ્યાં નથી ગયા એટલે હારણ દર્શન કરતા આવ્યું. રોજ એવું થઈ ગયું આને બગદાણા જવું છે પણ આપણે કપાણીનો બાકી છે, જે કપા ઘણો છે ને વીણે જાય તો પછી બીજું કામ કરવું છે. ભાઈ તો કપા હોય આપણું ખેતરનું કામ હોય, આપણે પેલા પૂરું કરવું પડે. એક ધારા એમના કામમાં છે, કોઈ કામ ખૂટે નહીં. આજનો દિવસ તમે મને ન લઈ ભાઈ એવું નથી. આજનો દિવસ એવું નહીં, 2 દાડિયા કરેલા છે તો આ કપા વીણી નાખી અને પછી આપણે પાસે જઈ આવશું બગદાણા. ક્યાં આગું છે ને કેક બેક લાવ્યું હોય તો લે. ક્યાં વહી ગયા તારી મમ્મી? આ રજા રીસાણી નથી બોલતી, એને બગદાણા જવું. જય બાબુ ગલવા જવું આપણે બગદાણા જવું છે. હે નથી જવું ને? જો ના પાડે, છોકરે ના પાડે. તો શાની લઈ જા, શાની લઈ જા, શાની લઈ જાઓ, શાની લઈ જા. આ જો રોવા મળે. અરે જ્યાં તારી મમ્મી રોવે તો રોવે લા તો આ સુધી રોવા મળી. સોરી. તો હાલો તો સંભાઈ દઉં છે પગાર મળી પાછા. તો બધા વિડીયોમાં ચલાવી દીધું. અત્યારમાં સિરાવી લઈએ સવારમાં છે. અત્યારે દાળ ને રોટલું ને એવું છે, બીજું કાંઈ છે નહીં. તો પેલા સિરાવી લઈએ પછી કંઈક આગળ આપણે વિચાર કરીએ. તો અમારા બધા હવાની તો ગોઠવાઈ ગયા. ભાઈશ્રી અહીંયા બેસી ગયેલા છે, બેન અમારા અહીંયા બેસી ગયા. આ તો કાંઈ બોલશે નહીં આપણે, રીત અહીં બેસી જઈએ. તો એને બનાવ્યું તો સાંજે રીંગણાનું શાક, એનું અલગ છે, એ ખાય છે. તો સારું હાલો તો સિરાવી લઈએ ને આમ હવાનો નાસ્તો ને આમ જમવાનું એવું બધું કહેવાય ભેગું. તો હાલો અત્યારે જમી લઈએ અને પછી હવે વિચારીએ શું કરીએ એમ. તો બધા બહેના રહેજો અમારી સાથે. હજીરો આવે છે એ આગળ ચાની રહી જશે. હો ના
હાલો ફેમિલી, તો આપણે જમી કારણ હવે વહી આવ્યા છીએ ખેતરમાં. અને અમારું આમ ખેતર છે ને મોટું ગાર્ડન છે. તો 7 વીઘાનું ગાર્ડન છે. તો આજે બર્થડે છે બુનો, એટલે લઈને વહી આવ્યો હતો બગીચામાં ફરવા. તો અહીંયા જોઈ બગીચામાં આટા મારે છે અને નવા નવા ફૂલ ઝાડ ને એવું બધું જોવે છે. કા કપાના ડબકા જો, હે કપાના ડબકા જો, કપા ડબકા ઈ આમ ગુલાબના ગોટા જ કહેવાય. જો કાંઈ ગુલાબનો કેવા મસ્ત મસ્ત છે. જો માણસ છે, આજ મારો બર્થડે છે તો કીધું તું બગડાણા જાવું આપણે. કીધું હું કીધું તું બગડાણા જાવું. તો મેં તને કીધું તો છે આપણે 1-2 દિવસનો કપાસ આવી વિના એટલે સીધું જવાનું છે બગદાણા. અને બે ક્યાંય જવું હોય તો કે બગદાણા જવું. તો આ મોટું ગાર્ડન છે 7 વીઘાનું છે. તો આમાં આપણે ફરવાનું હોય આખો દી. અને તડકો થાય તો અહીંયા બે રહેવાનું મન થાય ભૂખાને તરસ્યા. કા તમને તેમ લાગતું છે ને આપણી આમ હવેલી જ કહેવાય ને આપણી માટે. તો ના નો લીધા કાંઈ નહીં, ખેડૂને હવેલીમાં બેહવા લીધા. ખેડૂને હવેલીમાં તો એક દી તો બેસી આવ્યા હતા, પછી કેટલી પર જવાનું હોય પાછા. હવે ક્યારેક જાહું પાછા. તો આપણે કાલ લઈને પરમ દિવસે જાહું બગદાણા. તો વાંધો નહીં, એ તો પછી ફોન લાવવાનો જ હોય ને. હે ફોન લાવવાનો જ હોય ને પછી. એવું તો ફોન લાવવાની વાત ક્યાં આવે છે ભાઈ? આ ખેતરનું મેં તમને કીધું કામ હોય તો આપણે એ કરવું પડે ને પછી આપણે ફરવા જવાનું. આપણે ઓલા ખજૂરભાઈની કે એમ કેમ કે એને નવા મેરેજ છે તો થોડા ઘર બનાવવાના બાકી હતા, તો એ પછી બનાવીને પછી જાય ને ફરવા એમ. એ તો ખબર જ છે ને કે આપણે ગમે કામ કરતા હોય કામ પેલું. હા, તો પછી આપણે ત્યાં કપા વીણીએ છીએ કામ પેલું. બરાબર ને? હા બરોબર છે. કામ કરાવી ગયું તો કાંઈ મળવાનું નહીં. કામ તો કરવું જ પડશે. હા સાચી વાત છે. તોય તે બધા તમે મને કહેજો કે બર્થડે હોય તો આપણે એક દી ફરવા જવું પડે કે ન જવું પડે એમ. હા ભાઈ, કોમેન્ટમાં કહેજો કે બર્થડે હોય તો ફરવા જવું પડે એવું કાયદેસર થાય ન થાય, જવું જ પડે ન જવું પડે કહેજો કોમેન્ટમાં. ને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા, તો પાછા તમે બધા અમે 6 વાગે તો વિડીયો મેકશું ને પછી પાછા 8:30 થી 10 વાગ્યા સુધી લાઈવ હોય. તો પાછા લાઈવમાં બધા મને બર્થડેની વિશ કરવા આવજો, ભૂલતા નહીં. હા, તો સાંજે 8:30 વાગે પધારજો બધા લાઈવમાં. ને બર્થડે છે બુનનો એટલે બધા વિશ કરજો ફેમિલી. તો આપણે હોળી થાના કપાસ વીણતા હતા અને કપા વીણીએ છીએ હજી. એટલે આમ તો અત્યારે બહુ કરી નાખ્યું છે. અને શું કહેવાય કે બપોર દીથાનો વીણેલો કપા બતાવ્યું તમને ને અત્યારે બહુ મોડું થઈ ગયું છે. અને શું કહેવાય કે 6 વાગી ગયા છે નહીં. હા, તો રીહામણું રીહાઈ ગયેલું છે. દી તો હાથમાં વયો ગયો છે. તો આટલો કપા મેં વીણ્યો હતો ખબર દીથાનો. તાપડું જો બહુ મસ્ત છે, ડેન્જર. હે રીહામણા મનામણા એ બોલે તો રીહામણા મનામણા. હું તો હાલો, તો આ ગાંઠડી આપણે બાંધી લઈએ ને પછી જઈએ ઘરે. તો ઘરે જઈને ભૂમિ ચા બનાવશું મસ્તી ને ટકાટક બનાવી ને. આનો બર્થડે છે તો મારે બનાવી દેવાની ચા ને હું માંડવી શેકી દે આવીને માંડવી. સારું હાલો, તો અમે જઈએ હવે ઘરે. અને ઘરે જઈને ચા પાણી પીએ કાંઈક.